રેરા રજિસ્ટર્ડ પ્રોપર્ટીમાં કરાયેલા પેમેન્ટ અંગેની ગાઈડલાઇન્સ. શું તમે જાણો છો કે આપણે જ્યારે રેરા રજિસ્ટર્ડ પ્રોપર્ટીની ખરીદી માટે પેમેન્ટ કરીએ છીએ ત્યારે એ પેમેન્ટના યોગ્ય ઉપયોગ તથા તેની સલામતી માટે રેરા દ્વારા કયા પ્રકારની ગાઈડલાઇન્સ બનાવવામાં આવેલ છે? કોઈ પણ રેરા રજિસ્ટર્ડ પ્રોપર્ટીની ખરીદી માટેનું પેમેન્ટ ફક્ત તે પ્રોપર્ટી માટે નિયત કરેલ કલેક્શન બેંક એકાઉન્ટમાં જ કરવું. કલેક્શન બેંક એકાઉન્ટમાંથી કુલ પેમેન્ટના 70% રકમ રિટેન્શન એકાઉન્ટમાં જાય છે, જ્યારે 30% રકમ ટ્રાન્ઝેક્શન એકાઉન્ટમાં જાય છે. ટ્રાન્ઝેક્શન એકાઉન્ટમાં રહેલી 30% રકમનો ઉપયોગ પ્રમોટર, માર્કેટિંગ, વહીવટી તથા અન્ય ખર્ચ માટે કરી શકે છે. રિટેન્શન એકાઉન્ટમાં રહેલી 70% રકમનો ઉપયોગ પ્રમોટર ફક્ત ડેવલપમેન્ટ તથા જમીનના ખર્ચ માટે જ કરી શકે છે. એટલું જ નહીં, રિટેન્શન એકાઉન્ટમાં રહેલી 70% રકમમાંથી પ્રમોટર ફક્ત જેટલો ખર્ચ અને પેમેન્ટ થયું હોય તેટલું અને પ્રોજેક્ટની જેટલી કામગીરી પૂર્ણ થઈ હોય તેના પ્રમાણમાં જ ઉપાડ કરી શકે છે. પ્રોજેક્ટની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે તે પ્રોજેક્ટ માટે નિયુક્ત એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા આર્કિટેક્ટ દ્વારા નિયમિત ધોરણે પ્રમાણિત કરવામાં આવે છે, જેના આધારે પ્રમોટર રિટેન્શન એકાઉન્ટમાંથી ઉપાડ કરી શકે છે. આ ગાઈડલાઇન્સ પ્રોપર્ટી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ પેમેન્ટનો યોગ્ય ઉપયોગ તથા તેની સલામતી સુનિશ્ચિત કરે છે. એટલે જ પ્રોપર્ટીની ખરીદી હંમેશા રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાંથી જ કરવાનો આગ્રહ રાખો, કારણ કે રેરા છે તો નિરાંત છે.